સુરતના ભેસ્તાન વિસ્તારમાં શાંતિનાથ જ્વેલર્સ શોરૂમમાં લૂંટ કરનાર ત્રણેય આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે। એક આરોપીને સ્થાનિક લોકોએ ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો, જ્યારે એક આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તો બીજા આરોપીને લિંબાયત પોલીસની ટીમે ઝડપી પાડ્યો હતો। ત્રણેય આરોપીઓએ શોરૂમ માલિક અને કર્મચારી પર હુમલો કરી લૂંટ કરી હતી। સુરતના ભેસ્તાન 4 રસ્તા પાસે આવેલા શાંતિનાથ જ્વેલર્સ શોરૂમમાં લૂંટની ઘટના બની હતી। 3 ઈસમો અહીં આવ્યા હતા। 10:15 ચાંદીના દાગીના જોયા બાદ શોરૂમ માલિક શાંતિલાલ શાહ અને કર્મચારી બંસીલાલ ગુર્જર પર હુમલો કર્યો હતો, જેમાં તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા। બીજી તરફ ત્યાં બૂમાબૂમ થતા ત્યાં લોકો એકઠા થઈ ગયા હતા। લોકોએ 3 પૈકી એક આરોપીને ઝડપી પાડ્યો હતો, પોલીસના હવાલે કર્યો હતો, જ્યારે ફરાર થઈ ગયેલા 2 આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો, જ્યારે બીજા એક આરોપીને લિંબાયત પોલીસે ઝડપી પાડ્યો હતો। પોલીસ તપાસમાં આરોપીઓ મરચાની ભૂકી પણ લઈને આવ્યા હતા। તેઓએ રેકી પણ કરી હોવાનું સામે આવ્યું હતું। આરોપીઓએ જ્વેલર્સમાંથી ચાંદીની 4800 રૂપિયાની 6 વીંટીની લૂંટ કરી હતી। હાલ પોલીસે ત્રણેય આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। जी आपका नाम? મારું નામ અખિલેશ છે। અખિલેશભાઈ, ये શું થયું રાતમાં શું હતું? એમાં એવું છે કે જ્યારે અમે 2:40 જ્યારે હું ચા પીવા જતો હતો બેસન સોમનાથ હોટલ પાસે, ત્યાંથી સોનાની દુકાન પાસે જે પબ્લિકો દોડી ને એ પછી પબ્લિકે એમ કીધું કે ચોર છે ચોર છે, એ પ્રમાણે અમે જે દોડ્યા એમના પછાડી જ્યારે એક ઈસમને પકડી પાડ્યો છે અને બીજો જે ઈસમ હતો એ અમારા ઉપર જ્યારે મારવાનો હુમલો કર્યો તો એમને એક ઈસમને છોડીને બીજો જે ઈસમ હતો એને પકડી પાડ્યો છે અને પોલીસના હવાલે કર્યો છે। આશરે કેટલા માણસ હતા? આશરે તો 2 થી 3 માણસ હતા। કોઈ હથિયાર હતું એમના પાસે? જી હથિયાર હતું, બંને પાસે હથિયાર હતું ને બંનેઓના છરીમાં લોહી લાગેલો હતો ને મરચાના ભૂકા બી હતા એમની પાસે। આ દુકાનદારને કોઈ જાતની ઈજા થઈ? જી ઈજા થઈ છે। બંનેઓમાંથી એકને એટલી ખરાબ સિચ્યુએશન છે અને બીજાને તો થોડુંક સારું બી છે, તો બંનેઓને ઈજા થઈ છે। ગળામાં ચપ્પુનો ઘાવ માર્યો છે। ના, લૂંટપાટ કરવાનો પ્રયાસ કર્યો પણ એ લોકોથી થયું નહીં, પબ્લિક બૂમાબૂમ પાડવા લાગી તો એ લોકો ભાગી મૂક્યા। ભેસ્તાન પોલીસ સ્ટેશનની હદમાં એક લૂંટનો બનાવ બનેલો હતો। આ બનાવની હકીકત એવી છે કે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં ભેસ્તાન 4 રસ્તા છે, એની બાજુમાં સર્વિસ રોડને અડી અને એક શાંતિનાથ જ્વેલર્સ કરીને એક શોરૂમ આવેલો છે। આ શોરૂમના માલિક શાંતિલાલ લાલચંદભાઈ શાહ અને એમનો કારીગર બંસીલાલ ગુર્જર બંને બપોરના સમયે શોરૂમમાં હાજર હતા। તે દરમિયાન ત્રણ ઈસમો એટલે 3 આરોપીઓ પ્રથમ શોરૂમમાં ગયા અને આશરે 10 થી 15 મિનિટ એમને ચાંદીના દાગીના જોયા અને ત્યારબાદ એમની પાસેના હથિયાર એટલે કે 2 છરી હતી, એનાથી બંને જણ ઉપર એટલે કે માલિક શાંતિલાલ અને બંસીલાલ ગુર્જર એ બંને ઉપર હુમલો કર્યો। હુમલામાં બંને વિક્ટિમ એમને ગંભીર પ્રકારની ઈજાઓ થયેલી હતી અને એમને સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા। અને આ લૂંટના બનાવમાં આ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી કુલ 6 ચાંદીની વીંટી 4800 રૂપિયાની લૂંટ કરેલી હતી। આ બનાવ બન્યા પછી ત્રણેય આરોપીઓ ભાગતા હતા અને એ દરમિયાન જ્યાં સ્થાનિક પબ્લિકના માણસે 3 આરોપી પૈકી એક આરોપી ને પકડી અને સ્થાનિક પોલીસને હેન્ડઓવર કરેલો હતો। એ સિવાય 2 આરોપી હતા, એ આરોપીને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવેલી હતી। એમાં 2 આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને એક આરોપીને લિંબાયત પોલીસની ટીમે પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે ભેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને તપાસ અર્થે હેન્ડઓવર કરેલા હતા। જે 3 આરોપીઓ પૈકી એક આરોપી જેને સ્થાનિક પોલીસને પબ્લિક દ્વારા હેન્ડઓવર કરવામાં આવેલો હતો, એનું નામ છે આમિર ઇરશાદ અંસારી। તે આમ એ સલૂન ધરાવતો હતો, એટલે વાણંદ તરીકે એનું કામ કરતો હતો। એના સિવાય બીજા 2 આરોપી, એમાંથી અહેમદ રઝા સૈદુલ અંસારી અને ત્રીજો આરોપી જે છે દિલનવાજ મોહમ્મદ માસૂમ શેખ। આ 3 આરોપીઓ ની તપાસના કામે પોલીસે ધરપકડ કરેલી છે। આ 3 આરોપીઓ પૈકી આમિર ઇરશાદ અંસારી છે એ મૂળ યુપીનો રહેવાસી છે અને એના સિવાયના 2 આરોપી એટલે કે અહેમદ અંસારી અને દિલનવાજ માસૂમ શેખ
એ બંને મૂળ બિહારના રહેવાસી છે, પણ ઘણા વર્ષોથી આ ત્રણેય આરોપીઓ સુરત ખાતે રહેતા હતા. આરોપી નંબર 2 એટલે કે અહેમદ રજા સૈફુલ અંસારી એ ખાતામાં સિલાઈનું કામ કરતો હતો, અને જે ત્રીજો આરોપી છે દિલનવાજ મોહમ્મદ માસૂમ શેખ એ માર્કેટમાં છૂટક મજૂરીનું પણ કામ કરતો હતો અને મિનરલ વોટર ડિસ્ટ્રીબ્યુશનની કંપનીમાં મિનરલ વોટર સપ્લાયનું કામ કરતો હતો. આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ શું? અત્યાર સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાઈ આવેલો નથી. તેમ છતાં હજુ તપાસ ચાલુ છે, તપાસ પ્રારંભિક તબક્કામાં છે, એટલે ગુનાહિત ઇતિહાસ પણ કંઈક મળી આવશે તો આપ સમક્ષ રજૂ કરશું. આરોપીઓ મરચાનો ભૂકી અને બધું લાવ્યા હતા, એમનો જે મરચાની ભૂકી આરોપીઓ હથિયારની સાથે, એટલે હથિયાર એટલે છરી, અને એની સાથે સાથે મરચાની ભૂકીનો પણ ઉપયોગ કરેલો હતો. મરચાની ભૂકી લઈને આવ્યા હતા અને એમને મરચાની ભૂકી પણ વિક્ટીમ જે છે એમની ઉપર નાખેલી હતી, અને સ્થળ ઉપરથી મરચાની ભૂકી ભરેલી જે પ્લાસ્ટિકની બેગ જે છે એ તપાસ અર્થે કબજે કરવામાં આવેલી છે. આ લોકો અમુક દિવસથી કંઈ રેકી કરતા હતા. તપાસ દરમિયાન એ પણ જણાઈ આવેલું છે કે આ ત્રણ આરોપીઓ આ જે શાંતિનાથ જ્વેલર્સની દુકાને રેકી પણ કરેલી હતી, એ પણ જણાઈ આવેલું છે. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.